તો કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામા આપ્યા બાદ આજે પોરબંદર આવ્યા હતા અને તેમણે પોરબંદરના વિકાસને લઈને જણાવ્યું હતું. પોરબંદરમાં રોજગારી માટે પ્રવાસન ક્ષેત્રે વિકાસની ઉજળી તકો રહેલી પોરબંદરમાં બંદર, દરિયો તેમજ બરડા અભયારણ્ય સારો વિકાસ થયો છે. જે રીતે દ્વારકા અને સોમનાથ સહિતના પ્રવાસન સ્થળોનો વિકાસ થયો તેવી જ રીતે પોરબંદરનો પણ વિકાસ કરવાની નેમ છે. આ માટે ભાજપ સરકાર પ્રયાસો કરશે. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે હાલ કોંગ્રેસ છોડો યાત્રા કરવી જોઈએ, કારણ કે કોંગ્રેસે જે સમય કરવું જોઈએ તે સમયે કંઈ જ કર્યું નથી. આથી 2024 પછી કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડે તેવી સ્થિતિ ઉભી થશે. જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે, વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની આગેવાનીમાં સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે એ અભિયાનમાં હું જોડાયો છું. હું માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી, નહીતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે. એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા એની આ નિશાની છે.